નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં સ્વઅધ્યયન પોથી, જેનો ભાગ 1 અને પાઠ 1 બજારમાં એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્વઅધ્યયન પોથીના દરેક પાઠના સોલ્યુશન આ ચેનલ પર મળી રહેશે. તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી નોટિફિકેશન તમને મળે. જોઈએ પ્રશ્ન નંબર 1 છે, તમારા ગામ અથવા શહેરમાં સૈનિક અથવા તો રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યુ લેવાનો થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો. પેલું છે, ઉદાહરણ આપેલું છે, તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ? હવે પેલો પ્રશ્ન છે તમે બનાવ્યો છે એ જોઈએ. 1. તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી? 2. તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? 3. સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? 4. સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું? 5. સૈનિક તરીકે તમારો એક સખત અનુભવ જણાવો. પ્રશ્ન નંબર 2 છે, સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો. બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે. બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે. મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે. વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે. બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે. બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે. બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે. બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે, તેથી વધારે ભીડ થાય છે. બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે. પ્રશ્ન 3 છે, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો? શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો. આજે સવારે હું જાગ્યો અથવા તો જાગી, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો. ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચાર પત્ર વાંચવા બેઠો. આજે રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું. ત્યારબાદ જમીને થોડીવાર આરામ કર્યો. બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો. ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી. ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી. ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો. સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો. 4. નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો, તેના વિશે તમારા શબ્દોમાં લખો. ચિત્ર છે એના વિશે લખવાનું છે. આ ચિત્ર સુંદર મેળાનું છે. મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે. મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે. દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. બાળકો ચકડોળમાં બેસવાનો આનંદ માણી રહ્યા છે. કેટલાક બાળકો વડીલો સાથે મેળામાંથી રમકડા ખરીદી રહ્યા છે અને કેટલાક લોકો નાસ્તો કરવાનો લાહવો લઈ રહ્યા છે. બધા જ લોકો મેળામાં ખૂબ જ મજા અને આનંદ કરી રહ્યા છે. પ્રશ્ન 4 બ, નીચે આપેલ ચિત્રોમાં રહેલ તફાવતને શોધીને લખો. જોઈએ તફાવત, ચિત્ર 1 માં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે. ચિત્ર 1 માં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી. ચિત્ર 1 માં તળાવ છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે. પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બીજા ચિત્રમાં બંને કૂકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે. પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે, બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે. પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે, બીજા ચિત્રમાં કાદવ નથી. 5 છે, નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવાડામાં નહીં જેવું પાણી હતું, કરશને નિસાસો નાખ્યો. એને નજર ફેરવીને ગમાણ તરફ જોયું. પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાંગી પડ્યો.
એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો. કરશને ફરીથી નિસાસો નાખીને આકાશ સામે જોયું. પેલો પ્રશ્ન છે, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે? હવાડામાં ઘણું થોડું પાણી હતું. 2, કરશને દુઃખથી આહ નાખી. આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો. કરશને નિસાસો નાખ્યો. 3, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ. કરશને કેમ આકાશ સામે જોયું? કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. 5, ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો એટલે થાય વાગોળતો. પ્રશ્ન નંબર 6, તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો. દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. જેમ કે દિવાળીના તહેવારોમાં બજારમાં લાઇટિંગ, સીરીઝ અને દીવડાથી શોભી ઉઠે છે અને ફટાકડાની દુકાનોમાં ટ્રાફિક જોવા મળે છે. હોળીના તહેવારમાં બજારમાં કલર, પિચકારી, ફુગ્ગા વગેરે મળે છે. ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ, દોરા, શેરડી, મમરા, લાડુ, ચીકી વગેરે મળે છે. 7, તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શું તફાવત છે તે લખો. અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે. અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારના રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારના રસ્તા પહોળા છે. ગામની બજારની દુકાનો પતરાવાળી અને એક માળની છે, જ્યારે તાલુકાની બજારની દુકાનો 3 થી 4 માળની અને મોટા કોમ્પ્લેક્સ છે. પ્રશ્ન 8, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો? ક્યાંથી અને શું માહિતી બંને આપેલું છે. પેલું, શિક્ષકને પૂછી સરદાર પટેલ જન્મસ્થળ વિશેની માહિતી, ઘરે વડીલોને પૂછી સરદાર પટેલના બાળપણની માહિતી, મારા મિત્રોને પૂછીશ સરદાર પટેલના ભણતર વિશેની માહિતી, લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ તો કે સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે માહિતી, ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડત વિશે. પ્રશ્ન 9, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો. હું આત્મનિર્ભર બનાવવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ. ભારત દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ, જેથી ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ. હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસો કરીશ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.